સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે। વડોદરાથી આવતી કાર આઈશરની પાછળ ઘૂસી ગઈ હતી। અમદાવાદના શાહીબાગમાં રહેતા દંપતીનું મોત નીપજ્યું છે। વિશાલ જૈન અને તેમના પત્ની ઉષા જૈનનું મોત નીપજ્યું છે। અમદાવાદ ટોલ પ્લાઝાથી 500 મીટરના અંતરે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક દંપતીનું મોત નીપજ્યું છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે અને આ અકસ્માતમાં એક દંપતીનું મોત થયું છે। વડોદરાથી આવતી કાર આઈશરની પાછળ ઘૂસી ગઈ હતી અને અમદાવાદના શાહીબાગમાં રહેતા દંપતીનું મૃત્યુ થયું છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, દંપતીનું મૃત્યુ પણ થયું છે, શું વધુ જાણકારી? જી વૈભવી, જે પ્રકારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। કાં તો શાહીબાગમાં રહેતા દંપતી જે વિશાલ ગણપત જૈન અને તેમના પત્ની ઉષાબેન જે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા, એ દરમિયાન અમદાવાદ ટોલ પ્લાઝાથી જે 500 મીટરના અંતરે જે આ કાર ચાલક જે છે વિશાલ જૈને પોતાની ગાડી જે હતી બેદરકારીપૂર્વક અને ગફલત રીતના ચલાવીને ફૂલ સ્પીડમાં જે આઈશર ટ્રક જે રનિંગમાં જઈ રહી હતી તેની પાછળ ઘૂસાડીને અકસ્માત સર્જ્યો હતો। આ ઘટનામાં પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ગાડીમાં હાજર જે બે બાળકો જે હતા તેઓ ઇજાગ્રસ્ત હતા। તેઓને સારવાર માટે હોસ્પિટલમાં હાલ તો ખસેડવામાં આવ્યા છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને અકસ્માત મોત નોંધીને કેસની અંદર વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।